Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. જૂનાગઢ 13ની લોકસભાના જે માહોલ છે એ અત્યારે ખૂબ જ ગરમ છે. એક તરફ ઉનાળાની ગરમીનું જે તાપમાન છે એ 43 ડિગ્રીને પાર કરી રહ્યું છે અને બીજી તરફ લોકશાહીની જે આ ચૂંટણી છે એની અંદર આવા ધગધગતા અગનજ્વાળાના તાપની અંદર પણ કાર્યકર્તાઓ છે એ ખૂબ મહેનત કરી રહ્યા છે. સાથે સાથે લોકો પણ સભામાં જોડાઈ રહ્યા છે. લોકો પણ પોતાની પસંદગીના સાંસદને ચૂંટવા માટે આ સખત તાપની અંદર તેઓની સભામાં જોડાય છે અને સતત ઓબ્ઝર્વેશન રાખે છે, નિરીક્ષણ કરી રહ્યા છે કે ખરેખર જૂનાગઢની અંદર કેવા સાંસદની જરૂર છે. અને એટલા જ માટે કોંગ્રેસ અને બીજેપી બંને જે ઉમેદવારો છે એમને ધ્યાનથી સાંભળે છે અને સમજે છે. ત્યારે આપણે જોઈએ જૂનાગઢની અંદર આજે જ્યારે હીરાભાઈ જોટવા કોંગ્રેસના જ ઉમેદવાર છે એમણે ફોર્મ ભર્યું છે અને ત્યારબાદ એક ભવ્ય રેલી પણ કાઢવામાં આવી છે અને આ રેલીની અંદર લાખો લોકોનો જે જુવાળ હતો એ પોતાની સ્વયંભૂ રીતે જોડાઈ રહ્યો હતો. ડોમળિયાવાડીની સભાની અંદર જુઓ કે ગામની અંદર જ્યારે રેલી નીકળી ત્યારે પણ એની અંદર લોકો સ્વયંભૂ જોડાઈ રહ્યા હતા. આ કેના લીધે? એલાયન્સના લીધે? કોંગ્રેસનું પોતાનું એક વર્ચસ્વ છે એટલે? બીજેપીથી નારાજ છે એટલે? આવા ઘણા બધા પ્રશ્નો છે જેને લઈને લોકો ઘરની બહાર હવે નીકળી રહ્યા છે. ત્યારે આપણે જાણીએ કે લોકોનો મત શું છે, લોકોની ઈચ્છા શું છે અને એલાયન્સ ખરેખર કોંગ્રેસને કેટલો સપોર્ટ કરી શકશે. આપણી સાથે અત્યારે રેશમાબેન પટેલ છે જે આપમાં હતા અને અત્યારે હવે એલાયન્સ સાથે જોડાયા છે. રેશમાબેન, એલાયન્સ છે એ કોંગ્રેસને અને એલાયન્સ ઇન્ડિયાને કેટલો લાભ આવી શકે છે? ચોક્કસ રીતે ગઠબંધન જે ઇન્ડિયા ગઠબંધન છે સમગ્ર દેશમાં સત્તા તરફ જઈ રહ્યું છે અને સત્તા હાસિલ કરે એવા પડઘા જનતા તરફથી મળી રહ્યા છે. અને એનું જ સૌથી મોટું ઉદાહરણ દઉં કે ઇતિહાસમાં ક્યારે નથી બન્યું એવા દેશના બે ધુરંધર સીએમ આમાં અમારા અરવિંદ કેજરીવાલજી પણ આવી જાય આજે એને ચાલુ ઇલેક્શનમાં જેલની પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. તો કહેવાનો મતલબ એટલો છે કે જ્યારે વિપક્ષથી સત્તાને ડર લાગે છે, મોદી સાહેબને ડર લાગે છે ત્યારે એ ઈડી સીડી અને આઈટી આવા બધા જેટલા પણ સંવિધાનિક સંસ્થાઓ છે એનો દુરુપયોગ કરે છે, સીબીઆઈનો દુરુપયોગ કરે છે, ઈડીનો દુરુપયોગ કરે છે અને ખોટા કેસ કરી અને આજે સીએમ જે પ્રામાણિક છે જેણે સમગ્ર દેશમાં ડંકો વગાડ્યો છે અને દિશામાં એક કહેવાય છે કે જનતામાં એક નવી દિશા પૂરી છે કે લોકશાહીમાં પણ પરિવર્તન આવી શકે એવા અમારા લોક લાડીલા સીએમ શ્રી અરવિંદ કેજરીવાલજીને જેલમાં પૂર્યા છે એ સૌથી મોટું ઉદાહરણ છે. આજે જો મોદી સાહેબને અને ભાજપને ડર ના હોત તો એણે એમને જેલમાં મૂકવાની જરૂર ના પડી હોત. એટલે અમને વિશ્વાસ છે કે અમારું જે ગઠબંધન છે આ ગઠબંધન એક કાર્યલક્ષી છે, પ્રજાલક્ષી છે. જ્યારે સામેની બાજુ જોવા જાઓ તો માત્ર ને માત્ર એ લોકો સત્તાલક્ષી ચાલી રહ્યા છે. ત્યારે અમે જનતા વચ્ચે જઈશું. અમારા જે કાર્યો છે, અમારું જે વચન છે એ વચન લઈને જશું અને જનતાના આશીર્વાદ અમને ખૂબ જ મળી રહ્યા છે એ તમે જનસમર્થન ઉપરથી આંકલન કરી શકો છો. રેશમાબેન, એક બાજુ ક્ષત્રિયોને લઈ અને એક વિવાદ ચાલી રહ્યો છે. પરસોત્તમ રૂપાલા ઉપર જે વિવાદને લઈને ક્ષત્રિયાણી નારાજ છે. આ અંગે એક મહિલા તરીકે તમે શું વિચારો છો? હું પણ ખૂબ જ દુઃખી છું. એટલા માટે દુઃખી છું કે જે ભાજપ એવી વાતો કરી રહી છે કે મહિલા સશક્તિકરણની, મહિલા સન્માનની, મહિલાઓને ભાગીદારી આપવાની જે કહેવાય છે કે સંવિધાનિક સંસ્થાઓમાં અને આપણા લોકસભામાં, વિધાનસભામાં, ત્યારે હું એટલું કહીશ કે માત્ર વાતો કરતી આ ભાજપ એ મહિલાઓની લાગણી દુભાવવામાં નંબર 1 છે. હું એટલું કહીશ કે આ એમને શાબ્દિક રીતે મહિલાઓની ઇજ્જત ઉપર જે વાર કર્યો છે, જે હું એવું માનીશ માત્ર એક સમાજની બહેનો નહીં સમગ્ર દેશની માતાઓ બહેનો તરફ એમણે હું એવું કહીશ કે એમનું અપમાન કર્યું છે, એમની ઇજ્જતને સરા જાહેર ઉછાળી છે. ત્યારે એક વરિષ્ઠ નેતા તરીકે જો પોતાની જાતને માનતા હોય તો એને સમજવાની જરૂર છે કે ભાજપની ભક્તિમાં એટલા બધા આંધળા ના થાવ કે તમે તમારા શબ્દોની મર્યાદા ભૂલી જાઓ. અને મારે વિશેષ એ કહેવું છે કે જ્યારે એક મહિલા તરીકે અમે હકની વાત કરીએ ત્યારે પણ ભાજપ અને આવા નેતાઓ ક્યારેય પણ મહિલાઓના પક્ષમાં નથી બોલ્યું. હાલાકી સત્તા માટે ભેદભાવ ચોક્કસ કરશે. આની પહેલાં પણ જે રીતે મેં કહ્યું હતું કે મધ્યપ્રદેશમાં એની સરકાર છે તો મહિલાઓને સન્માન રાશિ 1000 આપે છે, તો ગુજરાતમાં તો આટલા વર્ષોથી સત્તા છે છતાં પણ નથી આપ્યું. એવી જ રીતે રાજસ્થાનમાં ગેસના બાટલો સસ્તો આપી રહ્યા છે. તો મહિલાઓ માટેની એની કથની અને કરની ખૂબ જ અલગ છે. અને આપણે જે રાજકોટમાં જે ઉદાહરણ જોયું એક વરિષ્ઠ નેતા તરીકે ભાજપના એના મોઢામાંથી જે શબ્દો નીકળ્યા છે એ હકીકતમાં લજ્જિત છે અને સમગ્ર ભાજપે આના ઉપર વિચાર કરવો જ જોઈએ પરંતુ નથી કરતા. એ આપણા સૌની કઠણાઈ છે. એટલે આજ ભારત માતા પણ દુઃખી છે. ભારત માતાના ચીરહરણ થઈ રહ્યા છે તો ભાજપ જોઈ રહ્યું છે ત્યારે અમે ભારત માતાના સપૂતો લોકશાહી ઢબે લડીશું અને મા ભૌમની રક્ષા કરીશું.
તો આપણે જોયું કે રેશમાબેન કહી રહ્યા છે કે સ્ત્રીઓનું જે અપમાન થયું છે એ કોઈ એક ક્ષત્રિયાણી માટે નહીં પરંતુ સમગ્ર દેશની જે મહિલાઓ છે સમગ્ર વિશ્વની જે મહિલાઓ છે એનું અપમાન છે. હવે આપણે થોડોક ટોપિક ચેન્જ કરી રહ્યા છે. હિતેશભાઈ આગળ જાય છે. હિતેશભાઈ, આમ આદમી પાર્ટીમાંથી વિસાવદરની જે બેઠક છે એ અંગે આપણને કોઈ ઇન્ફોર્મેશન આપે. હિતેશભાઈ, ખરેખર વિસાવદરની ચૂંટણી ન થઈ એ પાછળનું મુખ્ય કારણ શું? આમ જોઈએ તો લોકશાહીમાં જ્યારે આખા ભારતની અંદર ચૂંટણીઓ થતી હોય અને એક વિધાનસભા હારવાના ડરના હિસાબે, આ હું નથી કહેતો, આઈબીના રિપોર્ટ એવું કહે છે કે જો અત્યારે વિસાવદર વિધાનસભાની ચૂંટણી થાય તો 25,000 થી 30,000 મતે ભાજપ હારે છે અને એ હારનો ડર અને એ નુકસાની એમણે લોકસભામાં પણ વેઠવી પડે અને આ ડરના હિસાબે વિસાવદર વિધાનસભાની ચૂંટણી પિટિશનોના બાના ધરી અને રોકવામાં આવી છે, જે લોકશાહીનું ખૂન છે. હિતેશભાઈ, અત્યારે જે વિસાવદરની અંદર એક જોયું છે આપણે કે જ્યારે ક્યારે એ લોકો પક્ષપલટું જે હોય એ લોકોને સ્વીકારતા નથી. હવે આવા સંજોગોની અંદર અત્યારે વિસાવદરની હાલત કેવી છે? કોંગ્રેસ તરફી છે કે બીજેપી તરફી? શું લાગી રહ્યું તમને? આમ જોઈએ તો અત્યારે ઇન્ડિયા ગઠબંધનનો માહોલ છે અને લોકસભાની ચૂંટણીઓ પણ નજીક છે. છેલ્લા 10 વર્ષની અંદર જે બીજેપીના સાંસદ હતા એમણે વિસાવદરની જનતા માટે ક્યારેય પણ કોઈ પ્રશ્ન ઉઠાવ્યો નથી. એમને જ્યારે અમે ચૂંટી અને સંસદમાં અહીંયાથી દિલ્હી મોકલા હોય ત્યારે એમની ફરજ હોય છે કે લોકોના પાયાના જે પ્રશ્નો છે એ એમને ઉઠાવવા જોઈએ. વિસાવદરના મૂળ પડતર પ્રશ્નો કે જે બંને કેન્દ્રશાસિત હસ્તક આવે છે. પહેલો પ્રશ્ન છે કે રેલનો, જે વિસાવદરથી વેરાવળને જોડતી જે મીટર ગેજ છે, અનેક વખત એમણે વચનો આપેલા છે કે ભાઈ અમે એમને બ્રોડગેજ કરશું, પણ એ હજી સુધી ક્યારેય પણ એ મુદ્દો ઉઠાવ્યો નથી. વાત આવે છે બીજી તો કે જંગલની. વિસાવદરથી તાલાળાને જોડતો, સાસણને જોડતો જે કાચો માર્ગ છે 12 કિલોમીટરનો, તો એ એવા બાના ધરીઓને રોકવામાં આવે છે અથવા તો નથી કરવામાં આવતા કે ત્યાં કેન્દ્ર શાસિત ના હસ્તકમાં છે અને જંગલ ખાતું છે એટલે એ રોડ ન થઈ શકે. તો હું આપ સમક્ષ એ કહેવા માગીશ કે બાજુમાં ભેસાણ તાલુકામાં રિલાયન્સે જે 700 એકર જમીન રાખેલી છે ત્યાં પણ જંગલનો નુકસાન કરે છે, ત્યાં પણ ઝાડની કટાઈ કરે છે, તો ત્યાં એમનો નિયમો નથી લાગુ પડતા અને સંસદ આ મુદ્દે એક પણ વાર બોલ્યા નથી. એટલે સ્વાભાવિક છે કે લોકોનો રોષ જે અત્યારના વર્તમાન સાંસદ છે એમની ઉપર છે અને આ વખતે ચોક્કસથી ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર હીરાભાઈ જોટવા તરફી માહોલ રહેશે. આપણી સાથે જૂનાગઢના રસિકભાઈ છે, જે સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ છે અને એ જે વાતો કરે છે એનાથી લોકોનો સપોર્ટ પણ રહે છે. રસિકભાઈ, જૂનાગઢની ખાસ સમસ્યાઓ કેવી છે જે સાંસદ હલ કરી શક્યા નથી અને આગામી સાંસદ પાસે જૂનાગઢની પ્રજા ઈચ્છતી હોય? 10 વર્ષથી આ રાજેશભાઈ ચુડાસમા જૂનાગઢના સંસદ વિસ્તારમાં ચૂંટાઈને આવે છે. 10 વર્ષમાં એક પણ વખત જૂનાગઢમાં એને દેખા દીધા નથી. ખરેખર કોર્પોરેશનમાં દર સંકલન સમિતિમાં એને હાજરી આપવાની હોય છે, પણ 5 વર્ષમાં એક પણ વખત આવી સંકલન સમિતિમાં કોર્પોરેશનમાં જૂનાગઢની પ્રજા માટે ક્યારેય કોઈ પ્રશ્નોની રજૂઆત કરી નથી. જૂનાગઢમાં કોરોના કાળ દરમિયાન 66 દિવસ રાજેશભાઈ ચુડાસમાનો મોબાઈલ બંધ હતો. 2 વખત જૂનાગઢમાં ખૂબ જળ હોનારત થયું ત્યારે પણ જૂનાગઢમાં ક્યારેય દેખા દીધી નથી. જૂનાગઢમાં રાજેશભાઈ ચુડાસમાએ કોઈ કામ કર્યું જ નથી ને સંસદમાં એને ક્યાંય ગ્રાન્ટ વાપરી જ નથી ને એવું પ્રેસ મીડિયા પણ કહે છે. જૂનાગઢના પ્રવાસન ક્ષેત્રે વિકાસ થયો છે ખરી? જૂનાગઢના પ્રવાસન ક્ષેત્રે જે રોપવેની વાત કરે છે, રોપવે માટે તો જૂનાગઢના MLA મહેન્દ્ર મસરૂ અને ભાવનાબેન ચીખલિયા એના જ સંપૂર્ણ સહયોગથી રોપવે આવી ગયેલ છે. રોપવે મંજૂર કરાવનાર જ એ છે. આ સાહેબને તો ખાલી જસનો લાભ મળ્યો. સાચી વાત. હવે મને એ કહ્યું, જૂનાગઢની પ્રજા અને ગીર સોમનાથની પ્રજા કેવા સાંસદને ખરેખર ઈચ્છે છે? એક નાગરિક તરીકે રાજકીય પાર્ટીને અલગ રાખી કેવા સાંસદને ઈચ્છે છે? ઘણા સમયથી રાજેશ ચુડાસમા જ્યાં સમયથી સાંસદ બન્યા ત્યારથી અત્યાર સુધીમાં જનતાનો એક જ મૂળ રહ્યો છે કે આપણે સાંસદને જોયા નથી. તો હવે જનતાનો એક જ મૂળ છે કે આપણે સાંસદને આપણી સાથે મળીને કામ કરી શકે એવા સાંસદને આપણે જોઈએ છે. એવા સાંસદ એટલે કોણ લાગે છે તમને? એવા સાંસદ ઇન્ડિયા ગઠબંધનના હીરાભાઈ જોટવા. તો આપણે જોઈએ છીએ કે અત્યારે જે સપોર્ટ છે એ હીરાભાઈ જોટવા તરફ છે અને હીરાભાઈ જોટવાના સમર્થકો છે એ કયા મુદ્દા લઈને, શા માટે હીરાભાઈ જોટવા, શું કહેશો? મારે હીરાભાઈ જોટવાના જે સમર્થન એટલે મારે શિક્ષણના મુદ્દાની વધારે મારે છે. જૂનાગઢમાં જે વિવેકાનંદ હાઈસ્કૂલ છે એમાં 11-12 સાયન્સ બંધ કરવામાં આવ્યું છે. આખા જિલ્લામાં એકમાત્ર સ્કૂલ છે. બીજી છે નરસિંહ વિદ્યાલય, આખી ખંડેર કરી નાખી છે. એમાં 11-12 ધોરણ બંધ કરવામાં આવ્યું, અત્યારે 9-10 જ ચાલુ છે. તો એનું રિનોવેશન કરવાના જે 8 કરોડ મંજૂર થયા છે બેનને, તો રિનોવેશન થયું નથી, 1.5 વર્ષ થઈ ગયો છે. એટલે હું એ હિસાબે તેમાં જોડાઉં. બીજા કેવા મુદ્દા છે કે જે જૂનાગઢની પ્રજા કે ગીર સોમનાથની પ્રજા ઈચ્છે? જૂનાગઢ વિશે બોલું.
જુનાગઢની અંદર આ લોકોએ એટલા ઉદ્યોગો બંધ કરી દીધા બેન, રોજગારીની કોઈ તક જ નથી. આજે ગ્રોફેટથી માંડીને ફાર્મસી, રેલવે વર્કશોપ થઈ ગયું. પછી એવા તો ઘણા ઉદ્યોગ છે. મારા ફાધર પોતે રેલવેમાં હતા, કે માનો ને કે હજારો માણસો કામ કરતા હતી, વર્કશોપ આખો બંધ જ કરી દીધો. ફાર્મસીમાં જાઉં એમાં પણ કેટલી જાતની ઇમ્પોર્ટેડ દવા બનતી હતી, એ પણ બંધ કરી દીધી. ગ્રોફેડમાં કેટલા માણસો કામ કરતા હતી, બંધ. રોજગારીને નામે મીંડ્યું. એટલે એવા સાંસદ આવે કે જુનાગઢની પ્રજાને રોજગારી મળે તો બે પૈસા વાપરી શકે, રાજી ખુશીથી જીવી શકે. શું કહેશો જુન? અમે તો એવું ઈચ્છીએ છીએ કે અમારા જે સંસદ 18 વર્ષને સાથે લઈ અને જે અમારા ગઠબંધનમાં આવ્યા છે એને અમે પૂરેપૂરો સહયોગ આપશું. તો આપણે જોયું કે જુનાગઢની પ્રજા છે એ એવા સાંસદને ઈચ્છે છે જે 18 વર્ણને સાથે લઈને ફરે, જે રોજગારની તકો ઉત્પન્ન કરે, જે શિક્ષણની વ્યવસ્થા છે એને વધુ મજબૂત બનાવે. અને જુનાગઢની જે સમસ્યા ખાસ કરીને વહેતા પાણીના વોકડાની છે એને લઈ અને લોકોની જે આશા છે એ ખૂબ અલગ છે. અને આશા રાખીએ કે જુનાગઢની આ લોકસભા 13ની જે બેઠક છે એ એવા ઉમેદવારને લઈને આવે, એવા સાંસદને લઈને આવે કે એ લોકોની જે અપેક્ષા છે એમાં પરિપૂર્ણ થાય. ભાર્ગવી જોશી, ગુજરાત તક, જુનાગઢ.